વિસ્તાર કે આજુબાજુના વિસ્તારમાં પતંગ ચગાવી નહીં, તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં, કોઈ પણ પ્રકારની ચાઇનીઝ દોરીનું વેચાણ પણ કરવું નહીં. જે કોઈ વ્યક્તિ આવો પ્રવૃત્તિ કરતા પકડાશે તો ભારત સરકારના જાહેરનામાના ઉલ્લંઘન બદલ તેમજ ભારતીય વન અધિનિયમ 1972 કાર્યવાહી કરી કાયદેસરના કોર્ટને હવાલે કરવામાં આવશે. નાયબ વન સંરક્ષક ડોક્ટર શકીરા બેગમના માર્ગદર્શન હેઠળ નળ સરોવર પોલીસ, SRP જવાનો અને વન વિભાગના સ્ટાફ દ્વારા વાહનો અને માઇક દ્વારા નળકાંઠા વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન હેઠળ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પક્ષીઓની અવરજવર વધુ હોવાથી આ સમય પતંગ ન ચગાવવા અને રાત્રિના સમય તુક્કલનો ઉપયોગ ન કરવા, તો વીજળીના થાંભલા કે વાયર પર પતંગની દોરી લટકતી હોય તો તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપનીનો સંપર્ક કરવા, તેમજ જો કોઈ પક્ષી ઘાયલ અવસ્થામાં મળી આવે તો વન વિભાગ હેલ્પલાઇન નંબર 1962 ઉપર તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી હતી. આ ઉત્તરાયણને લઈ હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અત્યારથી જ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉત્સાહ પક્ષીઓ માટે જીવલેણ ન બને તે માટે નળ સરોવર વન વિભાગ સતર્ક થયું છે. સાથે જ ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ત્યારે ગામડાની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે.